બાર શહેરમાં ગરમીએ તાંડવ મચાવ્યું. સુરેન્દ્રનગર 44.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંગ દજાડતી ગરમી પડી રહી છે. ગરમીએ એવો કરંટ બતાવ્યો છે કે ભુજ સહિતના શહેરો 44 થી વધુ ડિગ્રી ગરમીથી રીતસરના શેકાઈ ગયા. હજુ 5 દિવસ આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેજો. આ દરમિયાન ભુજ ગુજરાતનું જ નહીં ભારતનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું. એપ્રિલની શરૂઆતમાં જ ભુજમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાતા કચ્છી માડુઓમાં રાડ બોલી ગઈ છે. આ સાથે જ ભુજમાં છેલ્લા એક દાયકાનો ગરમીનો રેકોર્ડ તૂટી ગયો છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને પાકિસ્તાન તરફથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે ગુજરાતમાં અચાનક ગરમી વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ ગરમીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે આગામી 9 તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે, જ્યારે 6 તારીખથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવની અસર વર્તાશે. કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલથી 2 દિવસ કચ્છમાં સિવિયર હીટવેવ સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજકોટ અને મોરબીમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર અને જૂનાગઢમાં આગામી 2 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગરમી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, તો દરિયા કિનારેના વિસ્તારોમાં 7 થી 9 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. आने वाला अगले 9 तारीख तक 6 से लेकर 9 अप्रैल तक जो सौराष्ट्र कच्छ रीजन है हीट वेव वार्निंग दिया गया है, और जो गुजरात क्षेत्र की नॉर्दर्न डिस्ट्रिक्ट है 7 से 9 अप्रैल तक हीट वेव का वार्निंग दिया गया है. કચ્છમાં બેફામ જતો ટ્રક પલટી 2 ગોથા મારી ગયો. કઈ આ રીતે બેફામ જતો ટ્રક પલટી ગયો અને 2 ગોથા મારી ગયો. કચ્છના મુન્દ્રાના છસરા માર્ગ પર ટ્રક ચાલકે આતંક મચાવ્યો હતો. નશામાં ચૂર થઈને ટ્રક ચાલક રોડ પર યમદૂત બનીને નીકળ્યો હતો. છસરા માર્ગ પર પૂરપાટ જઈ રહ્યો હતો, જેથી રોડ પર અન્ય વાહન ચાલકોમાં દહેશત ફેલાઈ હતી, પરંતુ નશેડી ડ્રાઈવર જ અકસ્માતનો ભોગ બની ગયો. પૂરપાટ જતા ટ્રક પલટ્યો અને 2 ગોથા મારી ગયો હતો. તો રાજકોટમાં પણ દારૂનો નશો કરી એક કાર ચાલકે આતંક મચાવ્યો. રાજકોટના પારેવડી ચોકમાં કાર ચાલક નશો કરીને પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે બેફામ કાર ચાલકે 2 બાઇકને અડફેટે લીધી હતી, જેથી ઘટના સ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા. નશેડીને પકડી પાડ્યો હતો. બેશરમ દારૂડિયો કોઈ ડર વગર બોલ્યો કે દારૂ પીને આવ્યો હતો. ક્યાં પીધો? ભાઈબંધે પાયો. રફતારનો કહેર વડોદરામાં પણ જોવા મળ્યો. સરદાર એસ્ટેટ પાસે બેફામ જતા કાર ચાલકે સાયકલ સવારને ટક્કર મારી હતી. શાકભાજી વેચી ઘરનું ગુજરાન ચલાવતા 62 વર્ષીય જયસિંહભાઈ સાયકલ લઈને જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ આવતા કાર ચાલકે અડફેટે લીધા હતા. કારની સ્પીડ એટલી જોરદાર હતી કે દાદાનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો. વારસિયા પોલીસે ફરાર કાર ચાલકની ધરપકડ કરી છે. અમદાવાદમાં પૂરપાટ આવતી કાર ડિવાઈડર કૂદી રિક્ષા અને અન્ય કાર સાથે અથડાઈ. અકસ્માત બાદ વાહનો બળીને ખાખ. અમદાવાદના શાહીબાગમાં ડફનાળા પાસે કાર ચાલકે આતંક મચાવ્યો. કાર પૂરપાટ ઝડપે ડિવાઈડર કૂદીને સામેના રોડ પર પહોંચી જતા એક રિક્ષા અને અન્ય કારની અથડાઈ હતી. અકસ્માત બાદ થોડી જ વારમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા 2 લોકો અને અન્ય 3ને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે 3 વાગ્યે વોક્સવેગન પોલો ગાડી ચાલક એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફ આવતી હતી, ત્યારે એસીબી ઓફિસની સામે વળાંકમાં ભાગે બ્રેક મારતા પોલો કાર ડિવાઈડર કૂદી સામેના ભાગે આવી ગઈ હતી, જે એક રિક્ષા તથા અન્ય 4 વ્હીલ કાર સાથે ટકરાઈ હતી. કાર ટકરાયા બાદ પોલો કારમાં બેઠેલા લોકો નીચે ઉતર્યા હતા. ત્યારબાદ કારમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી, જેના કારણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી. અકસ્માતમાં અન્ય એક કાર બળીને ખાખ થઈ ગઈ, જ્યારે રિક્ષા અને કારને પણ સામાન્ય નુકસાન થયું હતું. અકસ્માતમાં કારમાં બેઠેલા 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી, જેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે, જ્યારે રિક્ષામાં બેઠેલા 2 લોકોને સામાન્ય ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. બોટાદમાં પત્ની રીસામણે જતા સાસરિયાઓએ પતિને ઢીવી નાખ્યો. મારામારી, ધોકાવાળી, દોડાદોડી, વાળ પકડી ઢસડીને ધોલાઈ. કોઈ બોક્સિંગના રિંગના દ્રશ્યો હોય તેવા આ રણભૂમિના દ્રશ્યો છે બોટાદના. અહીં સાસરિયાઓએ જમાઈને ઢીવી નાખ્યો. બોટાદ શહેરના ભાવનગર રોડ પર આ જંગ ખેલાયો હતો, કેમ કે પતિ પત્ની વચ્ચે બનતું ન હોવાથી પત્ની 6 વર્ષથી રીસામણે ચડી હતી.
છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો, જે વાતની અદાવત રાખીને દીકરીવાળાઓએ 20 થી વધુ લોકો સાથે યુવાનને ઘેર્યો હતો અને અદાવતમાં જમાઈને એવો માર માર્યો કે અધમુઓ થઈ ગયો. યુવાનને સબક શીખવવા માટે 20 લોકો ધોકા સહિતના હથિયારો લઈને આવ્યા હતા. યુવાન કંઈ સમજે તે પહેલા જ તેની પર આ લોકો તૂટી પડ્યા હતા. કુલ 3 જગ્યાએ લડાઈ ચાલતી હતી. આ જંગમાં મહિલા પણ કૂદી હતી. તીક્ષ્ણ પથ્થર, લાકડીઓ સહિતના હથિયારો લઈને જમાઈને મારતા જમાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પત્ની, સાસુ સહિતના સાસરિયા પક્ષના લોકોએ હુમલો કર્યો હોવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવી. અગાઉ પણ ભોગ બનનારે ધંધુકા અને બોટાદ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવેલી છે અને કોર્ટમાં કેસ ચાલુ છે. મહત્વનું છે કે ભોગ બનનાર પ્રકાશ વઢવાણિયાએ અગાઉ પણ પોલીસ, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી હુમલાની દહેશત દર્શાવતા પોલીસ પ્રોટેક્શન માંગેલું હતું. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં સાસરિયા પક્ષ દ્વારા હુમલાની સતત બીજા દિવસે બીજી ઘટના બની. ગતરોજ સાસરિયા પક્ષ દ્વારા કરાઈ હતી હત્યા, તો આજે અન્ય કિસ્સામાં હુમલો કરાયો. જામકંડોરણામાં જમીન માટે જીવલેણ હુમલો થયો. રાજકોટના જામકંડોરણાના હરિયાસણ ગામે જમીન માટે લોહિયાળ જંગ ખેલાયો હતો. યુવાનને લોકોએ ટોળું વળી ઘેરીને માર માર્યો હતો. ત્રિકમથી હુમલો કરતા લોહી લુહાણ થઈ ગયો હતો. હરિયાસણ ગામે પ્લોટમાં બાંધકામ બાબતે મારામારી થઈ હતી. રવિ પરમાર નામના શખ્સ દ્વારા મહેશ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હતો. મહેશ પરમારને માથામાં ત્રિકમ માર્યો હોવાનો આરોપ લગાવાયો. ઉલ્લેખનીય છે કે અગાઉ 100 ચોરસવાર પ્લોટમાં કબજો હતો, જે પ્લોટનો કબજો ખાલી કરાવી મહેશભાઈને સોંપવામાં આવ્યો હતો, જેથી મહેશભાઈ પર હુમલો કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે. વિરમગામમાં યુવતીને મેસેજ કરતા સોસાયટીમાં લાકડીઓ ઉડી. અમદાવાદના વિરમગામમાં સોસાયટીમાં જોરદાર મારામારીનો વિડીયો સામે આવ્યો. અવધ સિટીમાં હાથમાં લાકડીઓ લઈ મારામારી કરી લોકોએ કાયદો હાથમાં લીધો. યુવતીને ફોન અને મેસેજ કરતા યુવક સામે પરિવારે લેખિતમાં અરજી કરી. ફરિયાદનું મન દુઃખ રાખીને યુવકનો પરિવાર યુવતીના મકાનમાં ઘૂસી આવ્યો અને મારામારી કરી. યુવકના પરિવારે યુવતીની સોસાયટીમાં પહોંચી આતંક મચાવ્યો. લાકડીઓ સાથે રહેણાંક મકાનમાં ઘૂસી જઈ ઉગ્ર બોલાચાલી કરી અને માર માર્યો. સાથે જ પરિવારને મારી નાખવાની અને યુવતીને ભગાડી જવાની પણ ધમકી આપી. મારામારીમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા. આ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પિતા, 2 પુત્રો સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ. ગાંધીનગરમાં 7 સેકન્ડમાં નબીરાઓએ પોલીસની ઊંઘ ઉડાડી દીધી. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નબીરાઓ બેફામ બન્યા. ગાંધીનગર પોલીસના રાત્રિ પેટ્રોલિંગની નબીરાઓએ પોલ ખોલીને રાખી દીધી. ગાંધીનગર ગિફ્ટ સિટી અને પીડીપીયુ રોડ પર બાઇક ચાલક યુવક યુવતીઓનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો. મોડી રાત્રે યુવક યુવતીઓના ટોળાએ બાઇક અને ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને બૂમાબૂમ કરી રોડને બાનમાં લીધો. રસ્તા પર વાહનો લઈને નીકળેલા સ્ટન્ટબાજોએ જોરદાર સીન સપાટા કર્યા. નબીરાઓએ શોર મચાવી અન્ય વાહન ચાલકોને પણ પરેશાન કર્યા. બહારની કેરીનો રસ અને પાણીપુરી ખાતા પહેલા સાવધાન થઈ જજો. દાહોદના ફતેપુરાના સુખસર અને બલૈયા ક્રોસિંગ પાસે કેરીના જ્યુસ સેન્ટર, પાણીપુરીની લારીઓ અને આઈસ્ક્રીમ સેન્ટર પર ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો હતો અને બિન આરોગ્યપ્રદ વસ્તુઓનો નાશ કરી તમામ સેન્ટર બંધ કરાવ્યા હતા. દાહોદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ, સ્થાનિક પોલીસે ફતેપુરા તાલુકાના સુખસર અને બલૈયા ક્રોસિંગ ખાતે બજારોમાં પરવાનગી લીધા વગર ગેરકાયદેસર ચાલતા કેરીના જ્યુસ સેન્ટરો, પાણીપુરી સેન્ટરો અને આઈસ્ક્રીમ સેન્ટરો ઉપર તપાસ કરતા બિન આરોગ્યપ્રદ જ્યુસ, ફૂડ કલર મળી આવ્યો હતો. તમામ જ્યુસ સેન્ટરો, પાણીપુરી સેન્ટરો તેમજ આઈસ્ક્રીમ સેન્ટરો ચલાવનાર યુપી, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જણાઈ આવતા તેમની પાસેથી જ્યુસ સેન્ટર, પાણીપુરી અને આઈસ્ક્રીમ સેન્ટર ચલાવવાનું લાયસન્સ, ભાડા કરાર, ગ્રામ પંચાયતમાં નોંધણી તેમજ પોલીસ સ્ટેશનનું રજીસ્ટ્રેશન માંગતા એક પણ પુરાવા રજૂ કરી શક્યા ન હતા. જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થાનિક પોલીસ તંત્રને સાથે રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બિન આરોગ્યપ્રદ કેરીનો જ્યુસ, બગડેલી કેરીઓ, ફૂડ કલર એસેન્સના 10 જેટલા સેમ્પલ લઈ તેનો નાશ કરવામાં આવ્યો. તાત્કાલિક જ્યુસ, પાણીપુરી અને આઈસ્ક્રીમના તમામ સેન્ટરો બંધ કરાવવામાં આવ્યા. અખાદ્ય રસ અને કેરીના જથ્થાનો નાશ કરાયો. ફૂડ વિભાગની કાર્યવાહીથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. રાજ્યભરમાં ધામધૂમથી રામનવમીની ઉજવણી, ઠેર ઠેર નીકળી શોભાયાત્રા, સીએમએ પણ કર્યા દર્શન. રાજ્યભરમાં રામનવમીની રંગેચંગે ઉજવણી થઈ. મંદિરોમાં સવારથી જ ભીડ જોવા મળી. ત્યારે અમદાવાદના મેમનગર ખાતે આવેલા રામજી મંદિરે દર્શન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. ભગવાન રામના દર્શન કર્યા, રામજી મંદિરે પૂજા કરી. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી. ભગવાન જગન્નાથની મહાઆરતી કરાઈ. જગન્નાથ મંદિરમાં સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા. ભગવાન રામના બાળ સ્વરૂપને પારણે ઝુલાવાયા. મહાઆરતીમાં પરિમલ નથવાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા. તો રાજકોટ પણ રામમય બન્યું. રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. નાણાવટી ચોકથી શરૂ થઈને કાલાવડ રોડ, ગોંડલ રોડ સહિતની જગ્યાએથી આ શોભાયાત્રા ફરી. તમામ જગ્યાએ ભવ્ય સ્વાગત કરાયું. શોભાયાત્રામાં અંદાજે 3000 જેટલા લોકો જોડાયા હતા. હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. સદર બજારમાં મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. મુસ્લિમ આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું. તો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની પણ ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી થઈ. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં કરી રામનવમી અને સ્થાપના દિવસની ઉજવણી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખના ઘરે ધ્વજારોહણ કરી સૌને પાઠવી રામનવમીની શુભેચ્છા.
ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પણ સ્થાપના દિવસની ઉજવણી કરી. મંત્રી CR પાટીલે પોતાના નિવાસસ્થાને ભાજપાનો ધ્વજ લહેરાવ્યો હતો. રામનવમીની લોકોને શુભેચ્છા પાઠવી. તો આ તરફ વડોદરામાં પણ શાંતિપૂર્ણ રીતે રામજીની શોભાયાત્રા નીકળી. ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાંથી રામજીની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. વડોદરામાં કુલ 31થી વધુ સ્થળોએ રામજીની શોભાયાત્રા નીકળી હતી. રામનવમીને લઈને મંદિરોમાં ઉમટી ભારે ભીડ. હૈયે હૈયું દળાય એવી ભીડના આ દ્રશ્યો છે પાવાગઢના. રામનવમીના પાવન પર્વે યાત્રાધામ શક્તિપીઠમાં વહેલી સવારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તો પહોંચી ગયા હતા. જય મહાકાળીના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. મંદિરમાં હૈયે હૈયું દળાય એટલી ભીડ ઉમટી હતી. વહેલી સવારે માતાજીની મંગળા આરતીમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો. મંદિરમાં જવા માટે કતારો જોવા મળી. માતાજીના જયઘોષથી મળસ્કે ડુંગર ગુંજી ઉઠ્યો હતો. ચૈત્રી નવરાત્રિના અંતિમ દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તરફ યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરાઈ. મહાઆરતીનું વિશેષ આયોજન કરાયું. હજારો ભક્તોએ ગંગા આરતીની જેમ મહાઆરતીથી માતાજીની આરાધના કરી. મા બહુચરના પાવનકારી દર્શન કરી ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી. નિજ મંદિરેથી મા બહુચરની શાહી સવારી નીકળી. રાત્રે 12 કલાકે માતાજીને નવખંડ પલ્લીનો ભોગ ધરાવાયો. નવખંડ પલ્લીમાં જ્વારા સહિત વિવિધ પ્રસાદ માતાજીને ધરાવાયા. બહુચરાજી મંદિર ટ્રસ્ટે ત્રિદિવસીય ભાતીગળ મેળાનું પણ આયોજન કર્યું છે. 10 થી 12 એપ્રિલ દરમિયાન બહુચરાજીમાં ભાતીગળ મેળો યોજાશે. બીજી તરફ રાજપીપળામાં આવેલા પૌરાણિક કાલિકા માતાના મંદિરે ભવ્ય મેળો ભરાયો. રાજાશાહી સમયથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે અહીં 10 દિવસનો ભાતીગળ મેળો ભરાય છે. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડ્યા. વિશેષતઃ ધોબી સમાજ તથા ગોહિલ સમાજના શ્રદ્ધાળુઓ દૂર દૂરથી મંદિરે દર્શન માટે આવ્યા. રામનવમી અને નોમ હોવાથી કાલિકા મંદિરે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. વળી અહીં રાજા રજવાડા વખતે ગામની બહાર મંદિર હોવાથી એક કૂવો પણ પાણી પીવા માટે બનાવવામાં આવ્યો હતો, જે આજે પણ છે. અને કહેવાય છે કે માં કાલિકાનો આ કૂવામાં વાસ હોવાથી આ કૂવાનું પાણી ચમત્કારિક છે અને જેને પીવાથી શરીરમાં થતા તમામ રોગો મટે છે. રામનવમીએ રામલલાને સૂર્ય તિલક. અભિજીત મુહૂર્તમાં 4 મિનિટ સુધી લલાટ પર સૂર્યના કિરણો પડ્યા. રામનગરી અયોધ્યામાં રામ મંદિરમાં બપોરે 12 વાગ્યાથી રામ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રામલલાની પ્રતિમાનો સૂર્યાભિષેક થયો. ભગવાનને સૂર્ય તિલકનો અલૌકિક નજારો 4 મિનિટ સુધી જોવા મળ્યો. વિશ્વભરના ભક્તોએ શ્રી રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યા. પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલાનું આ બીજું સૂર્ય તિલક હતું. આ પહેલા સવારે 9:30 વાગે ભગવાન રામલલાનો વિશેષ અભિષેક થયો હતો, જે 1 કલાક સુધી ચાલ્યો હતો. અયોધ્યાના રામ દરબારમાં સવારે જ 5 લાખ ભક્તો રામલલાના દર્શને પહોંચ્યા હતા. ત્યારે ભક્તો પર ડ્રોનથી સરયુ નદીના પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવ્યો. જગન્નાથની 148મી રથયાત્રાના મામેરાના યજમાન નક્કી. વાસણાના જાગૃતિબેન ત્રિવેદીને લહાવો મળ્યો. અષાઢી બીજના રોજ નીકળતી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના સરસપુર ખાતે ભગવાનના મામેરાના યજમાન તરીકે જાગૃતિબેન ત્રિવેદીને લાભ મળ્યો છે. રામનવમીના દિવસે ભગવાનના મામેરા માટે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળી અને એક દીકરીના હાથે ડ્રો કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ડ્રોમાં અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેવાસી જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને યજમાન બનવાનો મોકો મળ્યો છે. 148મી રથયાત્રામાં મામેરું કરવા માટે 6 જેટલા યજમાનો દ્વારા નામ નોંધાવવામાં આવ્યા હતા. આગામી 27 જૂન 2025ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ભગવાનના મામેરાનો લાભ જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને મળતા તેઓ ધન્ય થઈ ગયા છે. નોંધનીય છે કે દર વર્ષે ભગવાનનું મામેરું કરવા માટે મોટી સંખ્યામાં લોકો આ લાભો લેવા માટે અરજીઓ કરે છે. મામેરાના યજમાન માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યારે વર્ષ 2031 સુધી ભગવાનના મામેરા માટેનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. જે પણ લોકો નામ નોંધાવવા માંગતા હોય તેઓ અરજીઓ કરતા હોય છે અને દર વર્ષે તેમાંથી ડ્રો કરવામાં આવે છે. શામળિયાને 3 કિલો સોનાનો મુગટ અર્પણ કર્યો.
રામનવમીના ખાસ દિવસે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાનું મુગટ અર્પણ કરાયું. ભક્તોએ આપેલા સુવર્ણ દાનમાંથી 3 કિલોનો સોનાનો મુગટ તૈયાર કરાયો, જે રામનવમીના પાવન પર્વ શામળાજીને અર્પણ કરાયો. મંદિર ટ્રસ્ટે 4.25 કરોડની કિંમતનો મુગટ તૈયાર કર્યો છે. મુગટમાં 700 ગ્રામ હીરા અને રત્નો જડવામાં આવ્યા છે, જેમાં નવરત્ન સ્ટોન, લેબગ્રોન રત્નનો સમાવેશ થાય છે. પ્રથમ વખત આટલો મોંઘો હીરા જડિત મુગટ શામળિયાને અર્પણ કરાયો છે. રત્નોથી જડિત મુગટમાં શામળિયાના સુહામણા રૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. અમદાવાદના શ્રી હરિ ક્રિએશનના માધ્યમથી આ સુવર્ણ મુગટ તૈયાર કરવામાં આવ્યું છે. 10 થી વધુ કારીગરોએ 3 મહિનાના સમયમાં મુગટ તૈયાર કર્યો છે. કારીગરોએ 30 લાખ રૂપિયાની મજૂરી પણ માફ કરી દીધી છે. મુગટમાં કલગી અને કુંડળ સહિત નવરત્નો જોડાયેલા છે. આ મુગટ ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોના ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવ્યા છે. આજે ભગવાનને પહેરાવવામાં આવેલા આ મુગટથી મંદિરની શોભામાં વધારો થયો છે. ભક્તોની શ્રદ્ધાના પ્રતીક સમાન આ મુગટથી ભગવાન શામળિયો